છોટુભાઈ પાટીલ આજે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમગ્ર શહેરમાં છેલ્લા 8 વર્ષથી વૃક્ષારોપણનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે આ ચેરિટેબલ ટ્રસ્ટના આયોજક શ્રી તુલસીભાઈ હીરાભાઈ ને સૈનિકો બધા ગ્રીન આર્મીના સૌ સૈનિકો અને અમારા વિસ્તારના ખૂબ જાગૃત એવા કોર્પોરેટર વિનોદભાઈ પટેલ એમના સૌના સહયોગથી અલગ અલગ વિસ્તારમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। વૃક્ષારોપણનું આયોજન એટલે ખાલી આયોજન જ નહીં, શિસ્તબદ્ધ રીતે વૃક્ષોને કેવી રીતે મોટા કરાય એ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી અમારે શીખવા જેવું છે। હું આજે દેવભૂમિ પુણ્યભૂમિ પાસે વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવ્યો છું। હું સિનિયર સિટીઝનો છે, આ ઉંમરમાં પણ દોડી દોડીને આખા શહેરમાં એમને વૃક્ષો રોપ્યા છે। એમનાથી સૌ લોકો પ્રેરણા લે હું એમને સૌને વિનંતી કરીશ। અને એમાં વિશેષ એવું છે કે જેમનો જન્મદિવસ હોય એ લોકો વિશેષ એમની પાસે જાય છે કે અમારા 100 ઝાડ 200 ઝાડ 500 ઝાડ રોપવાના છે, એમને એ રીતના મદદ કરે છે। અને હું સૌને વિનંતી કરીશ કે આમનું જે કાર્ય છે ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ તમે એકવાર જોજો અને દરેક વિસ્તારમાં આ વૃક્ષો વાવેલા જ છે। હું ફરી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા છેલ્લા 8 વર્ષથી વૃક્ષારોપણ કરે છે, પણ વિશેષ ખાસિયત આ બાબત છે કે વહેલી સવારે 5 વાગે શરૂ કરવાનું અને 8 વાગે કામ પૂરું કરવાનું, એટલે લોકો જ્યારે જાગે ત્યારે આ ટ્રસ્ટનું કામ પૂરું થઈ જાય। અને વિશેષ ખાસિયત એ આ બાબતની છે કે એ વૃક્ષ વાવ્યા પછી એનું 2 વર્ષ સુધી જતન કરવાનું, એનું નાના બાળકની જેમ ઉછેર કરવાનું, એટલે સમયાંતરે એને પાણી મળે, એનો ટેકો ઠીક થાય, એનું ટીગાર્ડ સરખું છે કે નહીં, એટલે આ બધી જ કાળજી રાખવાની। 2 ફૂટનો ખાડો જ્યાં સુધી જમીનનો લેવલ નહીં મળે ત્યાં સુધી ખાડો કરવાનો, આ બધું કામ શિસ્તબદ્ધ રીતે એક વૃક્ષ વાવ્યા પછી એ ઉછેરવું જ જોઈએ એ ભાવ સાથે કામ કરતી આ ગ્રીન આર્મી ટીમે પર્યાવરણ બચાવવા માટે, લોક જાગૃતિ માટે અમે એમને જ્યારે મળ્યા ત્યારે ખૂબ ઉત્સાહભેર મોટા વરાસાથી આ કાર્યકર્તાઓ અહીંયા આવીને આપણા વિસ્તારની અંદર વેસુ અલથાણ જેવા વિસ્તારની અંદર આજે જ્યારે વૃક્ષારોપણ કરવા માટે સતત સામેથી આપણને ફોન કરે છે કે આવતીકાલનો પ્રોગ્રામ શું છે, કાલે ક્યાં રોપવાના છે। આવું જાગૃત ગ્રુપ એટલે આ ઉંમરે હીરા કાકા, તુલસી કાકા અને સમગ્ર ટીમને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે। અને વિશેષ અભિનંદન મારે અમને આજે પ્રોત્સાહિત કરવા માટે વહેલી સવારે છોટુભાઈને ખાલી એક ફોન કર્યો અને અમારી વચ્ચે ઉપસ્થિત થઈ અમારો જુસ્સો વધાર્યો છે, અમને કામ કરવાની પ્રેરણા મળે એ ભાવથી અમારી સાથે જોડાય છે। દિલથી આપનો આભાર માનું છું। આપ સૌ આ વિસ્તારના નગરજનોને, પર્યાવરણ પ્રેમીઓને વિનંતી કરીએ છીએ આ રોપેલા વૃક્ષનું જતન આપણે કરીએ, એમને મોટા વરાસાથી અહીંયા આવીને ધ્યાન નહીં રાખવું પડે એટલું ધ્યાન આપણે પણ રાખીએ। અસ્તુ, ભારત માતા કી જય, જય જય ગરવી।